કરતા ઇસમો સામે ખાસ ડ્રાઈવ ગોઠવવામાં આવી. શું ખાસ હકીકત છે? રાજકોટ સિટી પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સર, એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સરની સૂચનાથી આવતીકાલે રામનવમીના તહેવાર અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તથા પેરોલ ફરલોની શાખા દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ જીપી એક્ટ 135 મુજબ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ. આ ડ્રાઈવ દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ 27 ઇસમો પાસેથી છરી, ચપ્પા વગેરે મળી આવેલ અને તેમને કબજે કરવામાં આવેલ અને આ તમામ શખ્સો વિરુદ્ધ જીપી એક્ટ 135 મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ડ્રાઈવ દરમિયાન એસઓજી શાખા પીઆઈ SM જાડેજા તથા તેમની ટીમ દ્વારા એક ઈસમ જેનું નામ છે પ્રેમજીભાઈ ધમજીભાઈ રાફુચા, તેને ગેરકાયદેસર હથિયાર સાથે પણ ઝડપી પાડવામાં આવેલ છે. આ શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે. રાજકોટ સિટીમાં શરીર સંબંધી ગુનાઓ અટકાવવા જે ઈસમો પોતાના પાસે અને પોતાના વાહનોમાં છરી, ચપ્પા, ધોકા વગેરે રાખતા હોય છે એમના વિરુદ્ધ આ ડ્રાઈવ છે અને આ ડ્રાઈવ દરમિયાન પેટ્રોલિંગમાં જો આવા ઈસમો પાસેથી આ કોઈ પણ પ્રકારના હથિયાર મળશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એ બાબત ઉપર પણ વધારે તપાસ તજવીજ ચાલુમાં છે કે આ ડ્રાઈવ દરમિયાન જેટલા ઈસમો પકડાણા છે એમના વિરુદ્ધ કેસ કરેલા છે જીપી એક્ટ 135, એમની ઉપર અગાઉ કોઈ પણ જાતના આવા કેસ કરેલ હશે તો એમના વિરુદ્ધ પાછા જેવી પણ કાર્યવાહી કરવામાં આવશે. એ બાબત હજી હમણાં થોડીક વાર પહેલા જ આ હથિયાર પકડેલ છે તો એ બાબત વધુ તપાસ તજવીજ ચાલુમાં છે.